નમસ્કાર દર્શક મિત્રો, આપણે વાત કરવાના છે આજે ગમન સાથલ અને એમની સાથે થયેલી આ બબાલ. આ શું છે બબાલ, દરેક હકીકત આપણે અહીંયા થોડી જાણવાની કોશિશ કરીશું. તો વિડીયોના અંત સુધી બને રહો. શું છે આ વિવાદ, આ શું છે ઝઘડો, દરેક માહિતી આપણે અહીંયા જાણીશું. દર્શક મિત્રો, ગમન બુવાજીનો તમે વિવાદવાળો વિડીયો તમે જોયો હશે. ગમન બુવાજી ઘણા બધા ગુસ્સામાં હતા અને ગુસ્સામાં બોલી રહ્યા છે કે કોઈ ભુવેશ નામના પટેલ, કોઈ ભુવેશ પટેલ નામના વ્યક્તિને કહે છે કે જ્યાં હોય ત્યાં પંજાબ કે હરિયાણા જ્યાં હોય ત્યાંથી પાછો આવી, આપણે મળીએ, કોઈ સીતાળા માતાના મંદિરે મળીએ અને રૂબરૂ મુલાકાત કરીએ, આવી કંઈ વાત કરી રહ્યા છે ગમન બુવાજી વિડીયોના જરીએ. અને દર્શક મિત્રો, ગમન બુવાજીનો ગુસ્સો સાતવે આસમાન પર હોય એવું લાગતું હતું. તમે વિડીયોમાં જોશો તો તમને લાગશે કે ગમન બુવાજી આટલા ગુસ્સામાં ક્યારે તમે જોયા નહીં હોય. દર્શક મિત્રો, એટલા બધા ગુસ્સામાં હતા. અને ગમન બુવાજી કહી રહ્યા છે કોઈ ભુવેશ પટેલ નામના વ્યક્તિને કે તમે લાશોના પણ પૈસા ઉઘરાવીને લઈ લો છો, અમે એ લાશોના પૈસા નથી ઉઘરાવતા, મહિનું થયું હોય તો એના પૈસા નથી ઉઘરાવતા, ગમન બુવાજી એ કહી રહ્યા હતા. એટલું જ નહીં દર્શક મિત્રો, ગમન બુવાજીએ જે ખુલ્લી ચેલેન્જ પણ આપી દીધી છે, આવી બેટા સાથલ ગામ અને આપણે મળીશું સીતળા માતાજીના મંદિરે. ગમન બુવાજીએ એવી સુનલી ચેલેન્જ આપી દીધી છે ભુવેશ નામના વ્યક્તિને અને કીધું છે રૂબરૂ મુલાકાત કરીશું આપણે. દર્શક મિત્રો, આ વિવાદની શરૂઆત થઈ હતી. કોઈ એમના ગમન બુવાજીના ગામના વ્યક્તિએ ગ્રુપમાં મેસેજ નાખ્યો હતો, કોઈ અને લખ્યું હતું એમના સન્માન વિરોધમાં કંઈક લખ્યું હતું અને ગમન બુવાજી એને ઠેસ પહોંચી હતી. એટલે ગમન બુવાજી આટલા ગુસ્સા હતા. એમના ગામના લઈને આ કોઈ મેટર છે, એના લીધે દર્શક મિત્રો આ ઘટના ઘટી છે. દર્શક મિત્રો, આ ગમન બુવાજીના વિવાદ વિશે તમારે શું કહેવું છે, કમેન્ટના માધ્યમથી તમે જરૂર કહેજો અને જય દીપાવલી જરૂર લખજો. જય માતાજી.